જસદણમાં બાયપાસ નજીક સ્મશાન રોડ ઉપર કરવામાં આવેલી રિપેરિંગ કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થવા લાગ્યા છે। રાત્રિના સમયે કરાયેલી કામગીરીમાં સવારે રોડની પરત ઉખડવા લાગી। રોડની પરત ઉખડતા સ્થાનિકોએ પાલિકા અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલ ઊભા કર્યા। સ્મશાન રોડ લાંબા સમયથી બગડેલી હાલતમાં હતો, જેને લઈને સ્થાનિકોએ અનેક વખત રોડ રિપેર કરવાની રજૂઆત કરી હતી। સ્થાનિકોની રજૂઆત બાદ પાલિકાએ રાત્રે રિપેરિંગની કામગીરી શરૂ કરી હતી, જેમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। સ્થાનિકોએ રોડ ફરી રિપેર કરવાની માંગ કરી છે। એમાં સ્થળ તપાસ કરતા એવું જણાવેલ છે કે જે કોન્ટ્રાક્ટર દ્વારા જે કામ કરવામાં આવેલ છે એમાં રાત્રિનો આપણે જે રોડ બંધ કરવાનો હોય એની જગ્યાએ રોડ થોડોક ખુલ્લો રહી ગયેલો હોવાથી વાહનો એની ઉપર ચાલવાથી થોડોક રોડ નુકસાન પામેલ છે, તેની સૂચના કોન્ટ્રાક્ટરને આપેલી છે અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડ રિપેરિંગનું કામ ચાલુ કરવામાં આવે છે। આજે આ રોડ જે છે એ શમશાન રોડ છે। શમશાન રોડ એટલે માણસનું મૃત્યુ થાય ત્યારે એને અગ્નિ સંસ્કાર કરવા માટે અહીંયા આવે। નગરપાલિકાના પ્રમુખ, એન્જિનિયરો, નગરપાલિકાના કર્મચારીઓ કોઈ લોકો ધ્યાન આપતું નથી। તમે આજ જોઈ શકો છો આ રોડની હાલત। આ રોડ રિપેરિંગ કરવાનો હતો, નથી સફાઈ કરી નહીં કાંઈ, એટલે એમનેમ કાળી માટી જેવું નાખીને વીઆઈ ગયા છે। આજ તમારી નજર સામે તમે જોઈ શકો છો આ રોડ કેવો છે। આજ લોકો હાઉસ ટેક્સ ભરે છે, એના પૈસા રોડ રસ્તા અને કર્મચારીઓના પગાર ચૂકવવામાં આવે છે। એક પણ કર્મચારી કઈ